ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે રિગવેદિક એજ એટલે કે અર્લી વેદિક એજ વિશે ચર્ચા કરશું. આ વિશે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં તમને નોટ્સ ઓલરેડી આપી દીધેલા છે. આ સાથે ફરીથી એકવાર શેર કરશું. તો આપણી સ્ટ્રેટેજી એ જ હોવી જોઈએ કે કોઈ પણ લેક્ચર જે આપણે લેશું એની પહેલાં એક દિવસ પહેલાં તમને નોટ્સ શેર કરવામાં આવશે. તો આ નોટ્સ તમે એકવાર રિફર કરી જાઓ. એના પછી આ લેક્ચરમાં એ નોટ્સ વિશે થોડું ડીપમાં સમજાવશું અને એના પછી તમે એના ઉપર કોઈ આન્સર રાઇટિંગનો અટેમ્પ્ટ કરો. તો આ પ્રકારે તમે જો આટલી એફર્ટ આપશો તો રિગવેદિક એજનો બેસિક આઈડિયા ક્લિયર થશે. હજી રિગવેદિક એજ આગળ વાંચવું તો તોય પડશે, કારણ કે આ પ્રેઝન્ટેશનમાં અને એ નોટ્સમાં બધું કવર નહીં થતું હોય. આ સિવાય આપણે પછી ડિટેલ લેક્ચર કે જ્યારે વધુ ડીપમાં ભણશું ત્યારે આપણે જોશું, પણ બેસિક ઓવરવ્યૂ અને મોટાભાગનું રિગવેદિક એજનું આ લેક્ચરમાં અને નોટ્સમાં કવર થઈ જાય છે. તો પહેલા આપણે રિગવેદિક એજમાં ભણશું આર્યન ટ્રેટ્સ, કે આર્યન લોકો આવ્યા એ કેવા હતા, શું એમની મેઇન લાક્ષણિકતાઓ શું હતી. તો પહેલા તો એમનો રિગવેદ કે અર્લી વેદિક એજ છે એમાં ઋગ્વેદ બન્યો હતો. 4 વેદ છે મેઇન: રિગવેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. તો આમાં જે મેઇન છે એ રિગવેદ સૌથી પહેલા બન્યો હતો અને રિગવેદને 10 મંડલ છે. તો આ રિગવેદમાં સૌથી વધુ એ લોકોએ બર્ચવુડ યુઝ કર્યું છે. બર્ચવુડ એટલે કે ઝાડના થડમાંથી જે ઓલું નહીં, રામાયણમાં તમે જોતા હોય તો વાલ્મીકી ઋષિએ લખ્યું હોય છે તો એ આમ લાકડા ઉપર જે લખતા હોય એ લાકડાના જે એકદમ આમ ફાઇન સ્લાઇસ કરી દે, પેપર જેવું બનાવી દે, અને એના ઉપર જે ઓલી મોરના પીછાથી ઇંકમાં ડૂબોડીને જે લખતા હોય છે એ ટાઈપનું જે લાકડું હોય એને બર્ચવુડ કે. એના ઉપર આ લોકોએ લખવાની શરૂઆત કરી. જો તમે ડિફરન્સ જુઓ, જ્યારે તમે કોઈ બે અલગ અલગ વંશને કે બે અલગ અલગ સમયને જ્યારે કમ્પેર કરો, તો આની પહેલાં આપણે ઇન્ડસ વેલીનો લેક્ચર જોયો. સિંધુ ખીણના લોકો શું કરતા હતા, તો એ લોકો પિક્ટોગ્રાફિક સ્ક્રિપ્ટ હતા. એમની પાસે કોઈ બુક્સ નહોતી. એ લોકો એક પેઢીથી બીજી પેઢી આવી રીતે જ્ઞાન નહોતા આપી શકતા, અને આ બહુ મોટી લિમિટેશન છે. તમે સમજો, જો આપણા વડવાઓએ આપણને કંઈ શીખવાડ્યું જ ના હોત તો આપણે કેવી જિંદગી જીવતા હોત. પણ આપણે શું છે, અત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કે ન્યૂટને જે લોઝ આપ્યા છે એ આપણને ખબર છે. જો આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે ન્યૂટને એમના લો બુકમાં ના લખ્યા હોત તો આપણને કેમ ખબર પડત. એટલે આ આર્યન્સથી ખાસિયત એ હતી કે એ લોકો આવી રીતે બુક્સમાં લખતા હતા. એટલે હવે એમની પાસે આ રિગવેદ એક બહુ સારું શાસ્ત્ર હતું, ને આજ દિન સુધી આપણે અત્યારે 21મી સદીમાં છીએ તોય આપણે આ વેદ ભણી શકીએ છીએ અને આ ઘણા રેલેવન્ટ છે. તો આ બાબતે આ રિગવેદ એક ફાઇનાઇટ કેરેક્ટરિસ્ટિક છે કે આર્યન લોકોએ આ વેદની રચના કરી. ત્યાર પછી આમાં બીજું શું હતું, તો કે એ લોકોએ આ રિગવેદમાં બધી પ્રેયર્સ નાખી હતી કે ભાઈ ઇન્દ્રદેવની સ્તુતિ કરી, વરુણની સ્તુતિ કરી, મારુતની સ્તુતિ કરી, અને એ રિગવેદમાં સરસ્વતીને નદી તમા તરીકે ઓળખાવાય છે. નદી તમા એટલે બેસ્ટ રિવર, કે શ્રેષ્ઠ નદી જે છે એ સરસ્વતી છે. ત્યાર પછી આર્યન લોકો શું કરતા, તો એ લોકો કોપર અને બ્રોન્ઝ યુઝ કરતા હતા, કે કોપર અને બ્રોન્ઝનો એ સમયે ઉપયોગ થતો હતો. ત્યાર પછી એ લોકોનું મેઇન લાઇવલીહુડ શું હતું, રોજીરોટી શું હતી એમની, તો પહેલાં તો એગ્રીકલ્ચર, ખેતી કરતા હતા, અને બીજું પેસ્ટોરિઝમ, ઢોરા ચારતા હતા. એટલે આ ખેતી પ્રધાન આર્યન હતા. કેવા હતા સોસાયટી વાઇઝ, તો કે પેટ્રિયાર્કલ હતા. પછી બીજું શું હતું, તો કે ક્રિમેશન કરતા હતા. ક્રિમેશન એટલે અગ્નિ સંસ્કાર કરતા હતા. બીજું ફાયર કલ્ટમાં માનતા હતા, કે આગની વિધિ કરતા હતા, કે જે ઓલા અલ્ટાર હોય કે જે વેદી કરે ને, જે કે આ યજ્ઞને આહુતિ આપે, એવી બધી પ્રથામાં એ લોકો માનતા હતા. પછી એ લોકો ઘોડાના શોખીન હતા. દે વર ફોન્ડ ઓફ હોર્સિસ, કે આર્યન જ્યાં જાય ત્યાં એ લોકો ઘોડાને લઈને જતા હતા. બીજું એનિમલ સેક્રિફાઈસ આર્યન કરતા હતા. ત્યાર પછી એ લોકો લડતા હતા બહુ. આર્યન્સ એકદમ આમ જુનૂની હતા, એટલે એ લોકો ટ્રાઇબલ કોન્ફ્લિક્ટ થતા હતા. પછી એ લોકોના કોન્ફ્લિક્ટમાં અને બીજા કોન્ફ્લિક્ટમાં શું ડિફરન્સ હતો, તો કે એ લોકો રથ લઈને આવ્યા હતા, રથ, ચેરિયટ્સ, અને એ લોકો પાસે કોટ હતા, અને એ લોકો પાસે બેટર હથિયાર હતા. એટલે આર્યન્સ જે બહારથી આવીને આ રીતે અટેક કરી શકતા હતા, કારણ કે એ લોકો પાસે રથ હતા, ઘોડા હતા, બેટર હથિયાર હતા. ત્યાર પછી એ લોકોએ જે આર્યન્સની પહેલા જે લોકો આવ્યા એમને પ્રી આર્યન્સ કે, એ પ્રી આર્યન્સ સાથે લડ્યા અને અંદરો અંદર લડ્યા. એમાં 10 રાજાઓનું એક યુદ્ધ થયું હતું પારુસની નદી ઉપર.
એને કહેવાય બેટલ ઓફ 10 કિંગ્સ. એમાં ભારત કુળ જે હતું એ ભારત કુળ જીતી ગયું. આ લોકોએ અલગ અલગ કુળ બનાવ્યા હતા. એક મોટી ટ્રાઇબ ભેગી થાય એટલે એ કુળ બની જાય, એટલે એ ક્લેન જે છે, અત્યારે વિડીયો ગેમ હાલે છે ને ઓલી ક્લેશ ઓફ ક્લેન્સ, એવી રીતે એ વખતે આ જે બધી ક્લેન્સ હતી, એટલે ક્લેન એટલે શું કે 20-25 જણા ભેગા થાય એટલે એક ટ્રાઇબ બને. આવી 15-20 ટ્રાઇબ ભેગી થાય તો એક ક્લેન બને. તો આ રીતે જે ભારત ક્લેન હતી એ આ બેટલમાં વિજયી થઈ ગઈ. અને આ ભારત ક્લેન ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે એવું ઘણા લોકો માને છે. આ ભારત જે ક્લેન હતી એ લોકો પુરુષ સાથે ભેગા મળીને એક નવી ડાયનેસ્ટી રચી, કુરુવંશ. જે કૌરવ જે કહે છે, જે પાંડવ ને કૌરવનું યુદ્ધ હતું, એ કુરુઝ આ વાળા કુરુઝ છે કે ભારત અને પુરુએ ભેગા મળીને કુરુઝ બનાવ્યા. અને કુરુએ પાંચાલ સાથે ભેગા મળીને જે હસ્તિનાપુર રિજન છે, એટલે કે સેન્ટ્રલ દિલ્હી રિજન જે આપણું છે, એ રિજનમાં રાજ કર્યું હતું. તો આ બેસિક ઓવરવ્યૂ હતો આર્યનની લાક્ષણિકતાઓનો. નેક્સ્ટ છે આર્યન્સ આવ્યા ક્યાંથી. આના ઉપર જીપીએસસી એ 2018માં ઓલરેડી એક સવાલ પૂછી લીધો છે કે આર્યન્સ આવ્યા ક્યાંથી, એની થિયરી વિશે જણાવો. તો આમાં બેસિક જે જેનેટિક થિયરી છે, એ જેનેટિક થિયરી એવું કે છે કે M17 કરીને એક જીન છે. એ જીન સ્ટેપી પીપલના લોકોમાં હોય. સેન્ટ્રલ એશિયા જે છે, મધ્ય એશિયા, ત્યાંના લોકોમાં આ M17 જોવા મળે છે, 40% ઉપર લોકોમાં. અને એ જ જીન દિલ્હીના 35% લોકોમાં જોવા મળે છે. તો આનો મતલબ શું થયો કે દિલ્હીના લોકો અને આ જે સેન્ટ્રલ એશિયાના લોકો છે એ બે વચ્ચે થોડો ગહેરો સંબંધ હશે. આ જીનથી સાબિત થાય છે. બીજું, આ જીનને લેંગ્વેજનો સપોર્ટ આપ્યો. તો ભાષાની દ્રષ્ટિએ કઈ રીતે સપોર્ટ મળ્યો, તો કે જે આ રશિયન ભાષા હતી એમાં જે પાસ્ટ ટેન્સ હોય એમાં એલ શબ્દ આવે. એલ એટલે લ છેલ્લે આવે એમનામાં, કે યા ચિટાલ એટલે કે મેં વાંચ્યું, યા પિશાલ એટલે કે મેં લખ્યું. આ રશિયનમાં મેં વાંચ્યું એને યા ચિટાલ કે, અને મેં લખ્યું એને યા પિશાલ કે. આવા લ એન્ડિંગ પાસ્ટ ટેન્સ છે ને એ બેંગોલી, ઉડિયા, મૈથિલી આ બધી ભાષામાં પણ જોવા મળે છે. એટલે એનો મતલબ શું થયો, રશિયન ભાષાનો આ બેંગોલી, ઉડિયા, મૈથિલી ભાષા સાથે પણ ગહેરો સંબંધ છે. એટલે આ બેના આધારે આપણે કહી શકીએ કે આર્યન્સ સેન્ટ્રલ એશિયા બાજુથી આવ્યા હોઈ શકે છે. અલગ અલગ થિંકર્સનો અલગ અલગ ઓપિનિયન છે. બાલ ગંગાધર તિલકે એવું કીધું કે આર્યન્સ એનથી ઉપર સાઇબિરિયામાંથી આવ્યા હતા, કે સાઇબિરિયામાં બહુ ઠંડી પડવા લાગી એટલે એ લોકો અહીંયા આવી ગયા હતા. નેક્સ્ટ આપણે જોઈ એમનો વહીવટ કેવો હતો, કે ભાઈ આ ઋગ્વેદિક કાળમાં વહીવટ કેવો હતો. તો કે મેઇન તો એમનેમાં એક રાજન હતો. રાજન એટલે શું કે આ જે ટ્રાઇબલ લોકો હતા એ લોકોનો જે મેઇન મુખિયા હોય એને આ લોકોએ નામ આપ્યું રાજન. પછી આ પોસ્ટને વારસાગત બનાવી દીધી. પહેલા તો શું હતું, આ લોકો ટ્રાઇબલમાં એમની રીતે લડી કરીને જે રાજા બનતો હતો એ બનતો હતો. પછી એમને કીધું કે ભાઈ રાજાનો દીકરો રાજા બનશે. આ પોસ્ટને હેરિડિટરી બનાવી દીધી, વારસાગત. પણ તોય તે ઇલેક્શન થતા હતા. વારસાગત છે એનો મતલબ એ નહીં કે એ જ બને, ક્યારેક ચેન્જ પણ આવતો હતો. જો રાજાનો દીકરો એટલો કેપેબલ ના હોય તો બધી જે ટ્રાઇબલ એસેમ્બલી હતી એમની જે સમિતિ બની હોય એ સમિતિ નક્કી કરી શકે કે ના આ રાજા નહીં બને, હવે આપણે ઇલેક્શનથી નવો બનાવશું. આ ઋગ્વેદિક એજની વાત છે, કે જે અર્લી વેદિક એજ હતો, શરૂઆતનો જે વેદિક ભાગ હતો તેમાં આવી રીતના હતું કે ભાઈ રાજાનું ઇલેક્શન પણ થઈ શકતું હતું. પછી ત્યાં અલગ અલગ એસેમ્બલી હતી, મંડળી ભેગી થાય, સભા છે, સમિતિ છે, વિદત છે, ગણ છે. અને આ સમયમાં અર્લી વેદિક એજ દરમિયાન જે મહિલાઓ છે એ પણ સભા અને સમિતિમાં બેસી શકતી હતી. એટલે અત્યાર સુધી કોઈ એવો ભેદભાવ નહોતો. સભા અને સમિતિમાં પુરુષ અને મહિલા બંને અટેન્ડ કરી શકતા હતા. ત્યાર પછી એક રાજપુરોહિત હતા, કે જે આપણા પ્રિસ્ટ હોય, જે પૂજારી હોય. અને વિશ્વામિત્ર એક ફેમસ પૂજારી હતા, એમને ગાયત્રી મંત્રની રચના કરી હતી. અને વિશ્વામિત્રએ એવું કીધું કે આ જે ગાયત્રી મંત્ર જે કોઈ પણ ગાય એને આપણે આર્યન ગણી લેશું. પણ આમાં બધા પૂજારીઓએ શું કર્યું કે ભાઈ એ લોકોએ શૂદ્રોને કે પછી મહિલાઓને આ ગાયત્રી મંત્રથી આવી રીતે લેવાની ના પાડી, કે ના અમે તો અલાઉ નહીં કરીએ. વિશ્વામિત્ર થોડા લિબરલ હતા, બટ એ જમાનામાં એટલે આ ઋગ્વેદિક એજ દરમિયાન ઘણા થોડા કટ્ટર પણ હોય. દરેક સમાજમાં દરેક સમયમાં ઘણા લોકો લિબરલ હોય, અમુક લોકો કટ્ટર પણ હોઈ શકે છે. તો આ બાબતે બીજી એક નોંધવા જેવી બાબત એ હતી કે ઋગ્વેદમાં 1000 શ્લોક હતા.
હિમ્સ એટલે કે શ્લોક. તો 1000માંથી મહિલાઓ ઉપર તો ખાલી 12 થી 15 હતા, એટલે થોડીક પેટ્રિયાર્કી દેખાય છે કે ભાઈ પુરુષ પ્રધાન સોસાયટી હતી, કે 1000માંથી ખાલી 12 થી 15 જે હતા એ મહિલાઓના હતા, બાકી બધા જ શ્લોક પુરુષોને લગતા કે ભગવાનને લગતા, કુદરતને લગતા આવા બધા હતા. ત્યાર પછી આ ઋગ્વેદિકનો જે વહીવટ હતો, વહીવટ હંમેશા પૈસાથી ચાલે કે ભાઈ રેવન્યુ ક્યાંથી આવશે. તો આ લોકોનો રેવન્યુ સોર્સ શું હતો, તો કે યુદ્ધ. આ લોકોને તો લડવા સિવાય મેઇન તો બીજું શું મળે, ખેતી કરવાથી કે ઢોરા ચારવાથી એટલા બધા તો પૈસા ના મળે, પણ યુદ્ધ કરે. અને વોર બુટી એટલે શું કે ભાઈ જે બે ક્લેન્સ બાઈજા એમાંથી જે જીતી ગયું એ હારવાવાળાની બધી સંપત્તિ લઈ લે, એના ઢોરા લઈ લે, એના બધા જે એને ભેગું કર્યું હોય ફ્રૂટ્સ ને એ બધું લઈ લે, એમના ઘર તોડી નાખે. આને કહેવાય વોર બુટી. એટલે આ એની મેઇન સોર્સ ઓફ ઇન્કમ હતી. પછી રાજાની પછી મિલિટરીલી કોણ આવે, તો કે સેનાની. જે આર્મીનો વડો હોય, જે સેનાની હોય, એ રાજા પછી મિલિટરીલી સેકન્ડ હોય. પછી વોલન્ટરી ઓફરિંગ હતી. રાજાને કોઈ ટેક્સ સિસ્ટમ નહોતી. અત્યારે એ જમાનામાં તો ટેક્સ ના જ હોય, બટ એ જમાનામાં બલી હતી. બલી એટલે શું કે વોલન્ટરીલી ઓફર કરે કે ભાઈ હા, મને આ આપણા રાજાએ આપણને આ જંગ જીતાડી છે, આના લીધે આપણને બધાને આટલા બધા ઢોરા મળ્યા છે, હું વોલન્ટરીલી મારી એક આ ગાય રાજાને આપું છું, કે હું વોલન્ટરીલી મારું આ બળદ રાજાને આપું છું, કે હું વોલન્ટરીલી આ 2 કિલો જે કેળા છે કે સફરજન છે આ રાજાને આપવા માંગુ છું. આવી રીતની ઓફરિંગ થતી હતી. હજી કોઈ ટેક્સેશન નહોતું, હજી કોઈ સિસ્ટમ ડિફાઇન જ નહોતી થઈ. આર્મી જેવું કંઈ નહોતું, બટ રાજાને જ્યારે બાજવા જવાનું હોય ત્યારે એ માણસો ભેગા કરી લેતા હતા, કે આ રીતની સિસ્ટમ હતી. આ રીતનો અર્લી વેદિક એજમાં વહીવટ ચાલતો હતો. નેક્સ્ટ સોસાયટી. તો કે સોસાયટી કેવી હતી, તો કે ઓવરઓલ ટ્રાઇબલ હતા, બધા જંગલમાં રહેતા હતા, એ રીતનું બધું હતું. કોઈ અર્બન સિવિલાઇઝડ એટલું બધું નહોતું, બટ ઇગેલિટેરિયન હતા. ઇગેલિટેરિયન એટલે શું કે ભેદભાવ રહિત હતા, કોઈ એવો ભેદભાવ નહોતો. અને મહિલાઓની પોઝિશન કમિંગ એજીસ કરતાં તો ઘણી સારી હતી, કે જે પછી મહિલાઓને જે રિસ્ટ્રિક્શન્સ આવ્યા એ ઋગ્વેદિક એજમાં એટલા બધા નહોતા. ઋગ્વેદિક એજમાં આપણે જોયું કે એ સભા સમિતિ અટેન્ડ કરી શકતા હતા, થોડું ઘણું લખતા હતા, મિટિંગ્સમાં આવતા હતા. બધી જ એટલી ખરાબ સ્થિતિ નહોતી જે એમના પછીના સમયમાં મહિલાઓ સાથે જોવા મળી હતી. પછી આ લોકો લોયલ હતા, કે પોતાની ટ્રાઇબ જે હોય, કે ભાઈ પોતાનું જે વિશ છે, કે ભાઈ આ ટ્રાઇબનું જે કુલ છે એના પ્રત્યે એમની વફાદારી હતી. કુલ એટલે શું, એક્સટેન્ડેડ ફેમિલી, કે ભાઈ કાકા કાકી મામા માસી આ બધા ભેગા થઈને આખું એનું જે ફેમિલી બનાવે ટ્રાઇબનું, એ કુલ કરતા હતા. પછી પેટ્રિયાર્કલ એક્સપિરિયન્સ ઓફ વુમન બિલોંગિંગ ટુ ડિફરન્ટ ક્લાસ એજ ઓક્યુપેશન વેરી. આ વસ્તુ દરેક સમયમાં દરેક સિવિલાઇઝેશનમાં લાગુ પડી શકે. કે શું કહે છે કે ભાઈ જે રાજાની વાઈફ હોય અને એક કોક સાધારણ સિપાહીની વાઈફ હોય, એ બેયના જીવન અલગ જ હોય, એ બેયમાં જમીન આસમાનનો ફેર હોય. એટલે બધા વુમનનું જીવન સરખું નહોતું. ઘણા વુમન સભા અને સમિતિમાં મિટિંગ અટેન્ડ કરતા હતા, પણ ઘણા વુમન તો બહુ ખરાબ જીવન જ જીવતા હતા. અમુક જે રાજાની વાઈફ હોય એ એકદમ રાજાશાહીથી જીવતા હોય, અને એક નાના સૈનિકની વાઈફ હોય એને કદાચ એટલું સારું જીવન ના મળતું હોય, એને કદાચ એટલી ફ્રીડમ ના મળે. એટલે અલગ અલગ ક્લાસના અલગ અલગ વુમનનું એક્સપિરિયન્સ અલગ અલગ હતો. ત્યાર પછી બીજું મેઇન સોસાયટીમાં શું હોય, તો કે મેરેજના ઇન્સ્ટિટ્યુશનની સ્થાપના થઈ ગઈ હતી. કે ભાઈ એક કન્સેપ્ટ બની ગયો હતો કે હા આપણે લગ્ન કરવા જોઈએ, લગ્ન કરી તો આ રીતની આખી એક આપણે ફેમિલી બનાવી શકીએ, ફેમિલી બને આપણે સિસ્ટમ કરી શકીએ. આ રીતની આખી એક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હતી લોકોમાં. ઋગ્વેદિક એજ સમયની વાત છે. પછી લેવિરેટ ને વિડો રિમેરેજ થતા હતા, અને કોઈ ચાઇલ્ડ મેરેજના દાખલા નથી, કે બાળ લગ્નના એવા કોઈ દાખલા એમને મળેલ નથી. અને જે દાસ દસ્યુ હતા એમને આ લોકો સ્લેવ્સ એન્ડ શુદ્રાસ તરીકે ટ્રીટ કરતા હતા, કે જે આર્યન્સ જે જીતી જાય, એટલે આપણે જોયું કે જીત્યા પછી આ લોકો બધી વોર બુટી લેતા હોય, કે એ રીતે એ લોકો સ્લેવ્સને બી ટ્રીટ કરતા હતા. પછી ડિફરન્સિએશન બેસ્ડ ઓન ઓક્યુપેશન હેડ બિગન. ઓક્યુપેશન એટલે શું, કે હવે જાતિ નામનો એક કન્સેપ્ટ આવવા માંડ્યો હતો, કે ભાઈ આ પ્રકારનું કામ કરે છે તો આ અલગ કહેવાય, આ પ્રકારનું કામ કરે છે તો એ થોડોક અલગ હોવો જોઈએ આપણાથી. આ પ્રકારનું ડિફરન્સિએશન હજી જસ્ટ બિગિન થયું છે. હજી કોઈ એવી સિસ્ટમ નથી ઊભી રહી કે આ પર્ટિક્યુલર કોમ્યુનિટી છે કે આ પર્ટિક્યુલર કાસ્ટ છે, બટ થોડુંક ડિફરન્સિએશન બિગિન થઈ રહ્યું છે. આ અર્લી વેદિક એજની વાત છે. પછી કોઈ ફોર્સ ટેક્સીસ નહોતા. આપણે આગળ જોયું એમ કે બલી આપતા હતા, કે વોલન્ટરી ઓફરિંગ હતી,
કે જે ઈચ્છા પ્રમાણે એમની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપતા હતા. ત્યાર પછી કોઈ સિવિલ સિસ્ટમ નહોતી, કારણ કે માઇગ્રેશન બહુ હોય. તમે સમજો બધાને તો આવું યુદ્ધ ગમે નહીં, એટલે ઘણા લોકો માઇગ્રેટ કરી જતા હોય કે ના અહીંયા નથી રહેવું, હવે આપણે બીજી જગ્યાએ રહેવા જશું. તો આવી રીતે માઇગ્રેશન બહુ થતા હતા, એટલે કોઈ સિવિલ સિસ્ટમ ના ઊભી કરી શકે કે ભાઈ આ લોકોને આમ રહેશું, આમની પાસેથી આટલો ટેક્સ લેશું, આટલો લેન્ડ ટેક્સ લેશું, આવી રીતે રોડ બનાવશું. આવી કોઈ પ્લાનિંગ નહોતી થઈ શકતી, કારણ કે માઇગ્રેશન જ એટલા બધા હતા. અને છેલ્લે એ લોકોની રિલિજન વિશે વાત કરી કે રિલિજન કેવી હતી, તો કે મેઇનલી નેચરલિસ્ટિક પોલિથિઝમ. પોલિથિઝમ એટલે શું? થિઝમ. પહેલા તો થિઝમ એટલે આસ્થા, કે ભાઈ તમે ભગવાનમાં માનો છો. એથિસ્ટ એટલે કે ભગવાનમાં નથી માનતા. થિસ્ટ એટલે કે ભગવાનમાં માને છે. પોલિથિસ્ટ એટલે કે ઘણા બધા ભગવાનમાં માને છે. એટલે આપણે પોલિથિઝમ હતું. પોલિથિઝમ એટલે શું? કે ઘણા બધા ભગવાનમાં માનતા હતા. કે ભાઈ આપણે ઇન્દ્રને ભગવાન માની, અગ્નિને ભગવાન માની, વરુણને ભગવાન માનતા, મારુતને ભગવાન માનતા. આ લોકો ઘણા બધા ભગવાન માનતા હતા. અને આજની પણ જે હિન્દુ સિસ્ટમ છે એ લોકો ઘણા બધા કરોડો દેવી દેવતાઓને માને છે. તો આ આપણને આ આર્યન એજથી જ આ રીતનું ચાલે આવે છે. ત્યાર પછી પ્રેયર્સ શું કરે કે પ્રેયર્સ આખી ટ્રાઇબ ભેગી મળીને કરતી હતી, કે બધા એક સાથે પ્રેયર્સ કરતા હતા. પછી આ પ્રેયર્સ કરે ત્યારે આ લોકો થોડીક અમથી કંઈક બલિ આપે. કે બલિ એટલે જરૂરી નથી કે કોઈ પ્રાણીની કે જીવિત વસ્તુની જ બલિ આપે. બલિમાં આ લોકો અત્યારે ઓફરિંગને બલિ કહે છે, કે ભાઈ શાકભાજી આપ્યા, જવ આપ્યા. આને એક પ્રકારની એ લોકો બલિ જ કહે છે, કે ભાઈ અમે તો અમારી સેક્રિફાઈસ આપી, મારા ખાવાના જે ઘઉં ને ચોખા હતા એ હું અત્યારે ઇન્દ્રદેવ તમને આપું છું. આ પ્રકારની એ લોકો બલિ ઓફર કરતા હતા. અત્યારના સ્ટેજે અર્લી વેદિક એજ વોઝ નોટ અકમ્પનીડ બાય એનિમલ સેક્રિફાઇસીસ. કે ભાઈ એનિમલ સેક્રિફાઈસ જે હતા એ અર્લી વેદિક એજમાં નહોતા. આર્યન્સ કરતા હતા, બટ અર્લી વેદિક એજમાં હજી એટલા સ્ટાર્ટ નથી થયા. અને એ લોકોને સ્પિરિચ્યુઆલિટીમાં એટલું બધું નહોતું, બટ એ લોકો મેઇનલી પ્રજા, પશુ અને ફૂડ. કે ભાઈ પ્રજા એટલે શું? કે બાળકો જોતા હતા. પશુ એટલે કે કેટલ, ઢોરા જે એમના હોય. અને ફૂડ અને હેલ્થ અને વેલ્થ આટલું ભગવાન પાસે મેઇનલી માંગતા હતા. પછી સમ ગોડ્સ આર મેન્શન્ડ મોર ધેન અધર્સ, બટ કોઈ ઇમ્પોર્ટન્સ ફિક્સ નહોતો થયો હજી. અત્યારે અમુક જગ્યાએ વરુણ 25 વાર હોય, અગ્નિ 12 વાર લેવાના હોય. તો એનો મતલબ એ નહીં કે વરુણ દેવ અગ્નિદેવ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારુતદેવ 18 વાર લેવાના હોય. તો હજી કોઈ ઓર્ડર નહોતો ફિક્સ. ઇમ્પોર્ટન્સનો કોઈ ઓર્ડર હજી સુધી નથી બન્યો અર્લી વેદિક એજમાં. અને આને એક નામ આપ્યું હતું હિનોથિઝમ ઓર કથિનોથિઝમ. ત્યાં મેક્સ મ્યુલર હતા. એ મેક્સ મ્યુલરે ઇન્ડિયાની એન્શિયન્ટ વેદ ને એ બધું ઘણું સ્ટડી કર્યું હતું. બ્રિટિશ હતા. આપણે બ્રિટિશ રાજમાં એમને બધા લિટરેચર સ્ટડી કરવાનું કામ કરતા હતા. તો એમને એક આ ટર્મ આપી હતી હિનોથિઝમ, કે ભાઈ કોઈ ફિક્સ્ડ ઓર્ડર ઓફ ઇમ્પોર્ટન્સ નથી. આ લોકો તો કરોડો દેવી દેવતાઓને માને છે. બીજી વસ્તુ હતી કે અમુક જે શ્લોક હતા એ રુદ્રદેવ માટે હતા. અને રુદ્રને બહુ ડિસ્ટ્રક્ટિવ પોટેન્શિયલ હતું એવું એમ કહે છે. આપણે એમ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, તો બ્રહ્મા એ જે સૃષ્ટિના સર્જન કરતા કહેવાય, વિષ્ણુ પાલન કરતા કહેવાય, અને મહેશ જે છે શંકર ભગવાન એ સંહારહર્તા છે. એટલે એમના ઉપરના શ્લોક છે કે એ સંહારક દેવતા ગણાય છે. અને આ એક બીજી વાત કે ઋગ્વેદમાં કોઈ મંદિરનો કે વર્શિપિંગ ઇમેજ ઓફ ડીટીઝનો ઉલ્લેખ નથી. કે ભાઈ છબી પૂજા કોઈ અત્યારે આ સ્ટેજ પર નહોતી, અને કોઈ મંદિરના નિર્માણ ઋગ્વેદ દરમિયાન નથી થયા. તો આ મેઇન આપણે અર્લી વેદિક એજ ઉપર આટલું સ્ટડી કર્યું. વધુ ડીપમાં થોડુંક આન્સર રાઇટિંગ તમે કરજો. આપણે ટાઈમ રહેશે તો હજી આપણે એક લેક્ચર લેશું. તો ધેટ વોઝ ઓલ ફોર ટુડે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.